ચાલો બધાને જય સ્વામિનારાયણ. બહુ બધા મેસેજ આવ્યા કે બેન લાઈવ કેમ નથી થતા. લાઈવ એટલા માટે કામમાં ને કામમાં હતા કા. અને આજે શું જઈમાં? પુડલા ને ચટણી. અને અહીંયા અમારે ગરમ ગરમ પુડલાનો જો ચાલુ જ છે. અડધાવે જમી લીધું ને અડધા જમે ને અહીંયા જો સરસ મૈકાના પુડલા બનાવે ઋષિભાઈ લાઈવ. કે હવે મારો બધા કે હે ને હગાવાલા ઋષિભાઈ ને આવડે. કેવા બનાવ્યા હતા? મસ્ત બનાવે છે. તો ઋષિભાઈના સગાવાલાને ખાસ વિનંતી કે એના સાસુમાને ખાસ વિનંતી જમાઈને બોલાવજો પુડલા બનાવવા. સાસુમાં લાઈવ જોવે ને એટલે જ લાઈવ કર્યું કે ઋષિભાઈના સાસુમાને ખાસ વિનંતી કા કે જમાઈને પુડલા પાછા જો ચૂલે બનાવે. હો ચૂલે બનાવે તમારે જમાઈ. તો મમ્મીને કે છે હવે બોલાવે બનાવશે કા. હવે કોણ બાકી? તમે બાકી? હાલો તે હવે બેસો. આ મને સવાર ઢોકળા ખવડાવવા આવ્યા હતા. તો બેસો હાલો. ચાલુ છે કઈ વાંધો નહીં. હા ઘણા દિવસે ને એટલે જ લાઈવ આવી. બહુ બધાના હમણાં મેં અત્યારે કેટલા 5 થી 6 મેસેજ જોયા. રણજીતભાઈ ને અમારે ધર્મેશભાઈ કે બેન આશ્રમમાં બધાની તબિયત બરાબર છે ને તમે લાઈવ નથી થતા. તો આજે લાઈવ થઈ ગયા. કોઈની તબિયત કાંઈ પ્રોબ્લેમ નથી. તબિયત બધાની સારી છે. પણ હમણાં કહું ને કે બધી તૈયારી છે એટલા માટે. હરેશભાઈ આવું જ છું ને મળવા તમને બધાને લંડન. હવે ત્યાં બધાને એક એક ઘરે જેની ઘેરે બોલાવે ને બધાને ઘેરે લાઈવ લેવું આપણે મળવાનું. લંડન બહુ બધાના મેસેજ આવ્યા છે કે બેન અમને મળજો. બધાને મળીશ અને બધાની ઘેરેથી આપણે લાઈવ લેશું. જેની ઘેરે મળવા જાશું ને બધાની ઘેરેથી લાઈવ લેશું આપણે. એટલે બધી તૈયારી છે. બધી દોડા હતી, બીજું કાંઈ નહોતું. કેમ કે મારી દાંતની ટ્રીટમેન્ટ ને બધું કરાવવાનું ને ચાલુ હતું એટલા માટે. સૌના ભાગનું સૌ કામ કરે. જો તું શું કરસ? ઠેકાણ કરસ બધું. બધાને મજા આવી પુડલા ખાવાની? હા એટલે અમારે અહીં લાઈવ ન થતો હોય તોય મોજ તો હોય જ જમવાની. આજે પુડલા ને પછી ટમેટાની ચટણી ને છાશ મસ્ત વત્સળી ગુરુકુળથી સંતોએ મસ્ત છાશ મોકલી હતી તાજી. એ બાજુ ન હોય અહીંયા જ હોય. તમારા સાસુને કેવું જમાઈ મસ્ત અમારે ઋષિભાઈ તમારા જમાઈ મસ્ત બનાવે છે પુડલા. તો બોલાવજો ને. ચૂલે જ બનાવે ને ગેસ તો ફાવતો જ નથી. ભલે મરો થાય બનાવવાના જ છે. હું ઊભા કરશે એવું ન ચાલે ને. બાજુમાં રાણી ઊભા પછી કઈ ઘટે હવે. જોવજીને આવું કોણ ધ્યાન રાખે? હે ના રોજ એટલું તો તમારા માન છે બાયું. પણ તમને ક્યાં ભાન છે? જમજો હો. એટલે જાંબુ ખાઈ જાજો. હોય છે કે નથી? પેંડા દે પેંડા છે દે. એમ થોડુંક ચાલે કઈ.
મસ્ત ગરમ ગરમ પુડલા બનતા જાય ને બધાય જમતા જાય છે. સેવ ટમેટાના પરોઠા બનાવો એ અમે લાઈવ ભલે ન આવતા હોય પણ આ જમવાનું તો મસ્ત જેનો જમણવાર હોય ને એનું બનાવીને જમાડીને પછી એમને વિડીયો સેન્ડ કરી દેતા હોય. રોજે લાઈવ એટલા માટે નહોતા આવતા, ઘણા દિવસ થઈ ગયા ને. જોજે હો ગાડીમાં ન વાગે. કેટલા હોય એ તો વિષય મારો નથી એટલે બહુ મને તને ખબર હોય. મંદિરનું કામ ચાલુ છે જો, મસ્ત મંદિરનું કામ ચાલુ જ છે. બધાને જય સ્વામિનારાયણ, બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હિરલબેન જય સ્વામિનારાયણ બધાને. કાલે એકાદશી છે, ભૂલાય નહીં. કાલે એકાદશી છે, ખાસ એકાદશી બધા રહેજો. એકાદશી તો અવશ્ય રહેવી જ જોઈએ. એકાદશી તો ફરજિયાત રહેવી જોઈએ. જો તમારે શરીરને અનુકૂળ હોય ને તો કાલે એકાદશી કરજો. જુનાગઢ ને હમણાં તો હવે ક્યાં જુનાગઢ, હમણાં તો હવે હું મારા પરિવાર પાસે એકાદ 2 મહિના રોકાઈ આવું ને. હજી તો વાર છે પણ એની બધી તૈયારી હતી એટલા માટે. હવે તમે તો બેસો જમવા. આના માટે હમણાં પીઝો આવે છે, મગાવ્યો. બેન તમે બહુ સરસ સેવાનું કામ કરો છો. હું તો હમણાં કાંઈ નથી કરતી, સાચું કહું તો મારી સેવાની ટીમ બધા કરે છે. એટલે જે તમારે આશીર્વાદ આપવા હોય ને હમણાં મારી સેવાની ટીમને આપજો. કેમ કે હું તો બધાનું હમણાં નવરાત્રિને આવતું હોય તો આપણા દાતાશ્રી હોય, પરિવાર હોય તો કોઈના પાર્સલ કરાવવામાં જ હતી. કોઈની ચણિયા ચોરી મોકલવામાં, કોઈનું આ મોકલવામાં, કોઈનું આ મોકલવામાં, એમાં હું દોડાદોડ હતી. ચોક્કસ વડોદરા ને હવે લંડનથી આવી જાઉં ને પછી આવીશ. એટલે ખાસ તો અત્યારે મારી સેવાની ટીમ છે ને, બધા બહેનો ભાઈઓ ઈ જ સેવા કરે છે. હું તો સવાર નીકળી ગઈ હોય સાંજે આવું. આ 2-3 દિવસથી ઘેરે આશ્રમે છું. રાજકોટ આવો. રાજકોટ ને બસ મજામાં છું એકદમ. તમે આવો બધા. જો અહીંયા અમે પુડલા બનાવ્યા, ચૂલે મસ્ત બનાવ્યા. બેસાડો હવે બેસાડો. તે કઈ આમ મોઢામાં કોઈ લઈમાં નહીં લઈ જાય. ના ના આપણે બધું પડ્યું છે. મેથી નથી એક હવે તો. હવે તમે તન જ બાકી છો ને. કોણ તમારે આરામથી આ તઈ નો ખાધા વૈધા એટલે વારો કાઢો. હજી કેટલું બધું છે, 3 નો ઘટે. ઘટે કોઈ દી નો ઘટે. નો ખાય તો ખવડાવું પરાણે. તમારા મમ્મીનું નામ શું? વિજયાબેન ના જમાઈ બેઠા જમવા. વિજયાબેન ના જમાઈ બેઠા જમવા. જો તઈ વિજયાબેન ફોન કરજો. તમે લાઈવ જોવે જ છે ને રોજે. ફોન કરજો, જમાઈને આવે બનાવવા પુડલા. મસ્ત બનાવે છે. તમને ખોટે ખોટ કહેતા હશે કેટસ નું કરે બધું આવડે તો ખરા ને. એટલે આજે બધી છોકરીઓને ને બેનને ને બધાને અમને ખવડાવવા જ આવ્યા. કેટલો ભાવ. રાજકોટથી બધું લઈને આવ્યા હો. એ કે તમે લંડન જાઓ ને પેલા હું પુડલા ખવડાવી દઉં. જય માતાજી, જય માતાજી, બધાને જય માતાજી.
બસ મજામાં છી. માતાજીઓ ક્યાં બધું નવરીયું એટલા નાય મોકલ. જય માતાજી. સુરત આવો હવે. સુરત નેક્સ્ટ ટાઈમ આવશું, હમણાં તો નથી ફ્રી. બધા નવરા નથી, જેટલા નવરા હોય એને જ મોકલ. બધાને જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને આટલા નવરા થયા. ભાઈવા પુડલા બહુ ભાઈવા. એને કહેવાનું ઋષિભાઈને આડદી આવતા રહેજો અમને ખવડાવવા. જય સ્વામિનારાયણ. જય માતાજી બધાને. તે ખાધા ભાઈવા તને કે નો ભાઈવા? આ બધા તોફાન કરે ને તાર નામ લખી લેવાનું, પછી ટાઈમ જોઈ લેવાનો કેટલા વાગે તોફાન કરતા હતા. બધું હું કેમેરામાં જોઈ લઈશ હો. હું ભલે લંડન બેઠી હોય તો હું બધું જોઈ લઈશ હો. તાર મને કહેવાનું. જય સ્વામિનારાયણ. અલ્પાબેન જય સ્વામિનારાયણ. ખંભાત આવો, ચોક્કસ આવીશ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કાલે એકાદશી છે. હા, ધર્મેશભાઈનો મેસેજ જોયો, રણજીતભાઈનો જોયો, એટલે મેં ચાલો હવે લાઈવ થઈ જાય. કોઈ પ્રોબ્લેમ નથી, બધા ઓકે છીએ એકદમ. પણ હમણાં દોડ હતી ને એટલા માટે બધું. માદે જા, એને લેતો જા. જા જા. જય માતાજી. હા, કાલે એકાદશી છે. પ્રિયંકાબેન જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કોમેડી ત્યાં ચાલુ છો. ચાલો બસ ખાલી બધાને જય સ્વામિનારાયણ કહેવા માટે જ લાઈવ થયા હતા. કે અમે લાઈવ થાય ત્યારે જ સરસ જમવાનું ન હોય, લાઈવ ન હોય તો હોય કા. કલ્પેશભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જેની જેની ફ્રૂટની સેવા આવી છે, બાકી છે, એ બધાની લઈ લેશું ફ્રૂટની સેવા. કાલે ફ્રૂટની 3 સેવા કરવાની છે. એકાદશી છે ને. લંડન ક્યારે જવાના? હિંડોળા ઉત્સવ અત્યારે ભાઈ કાંઈ કેવું નથી. શાંત થઈને તો હું સાવ થાકી જાઉં દોડમાં. આશાબેન પટેલ જય સ્વામિનારાયણ. લંડન આવીશ એટલે ચોક્કસ બધાને મળીશ. ઘણા બધાના, બહુ બધાના મેસેજ છે અમને મળજો. તમને બધાને મળીશ અને એકની ઘેરે આવીશ. તમ તાર બધાનો લાઈવ વિડીયો લેશું. આપણે એકાબીજાની આપણે વાત કરશું, લાઈવ વિડીયો લેશું. બધાને મળીશ. તમારે ખાલી મને એડ્રેસ આપવાનું, હું પહોંચી જઈશ. બધાને મળીશ. અને પરિવાર છે ત્યાં એટલે રોકાવાની છું. જય માતાજી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો બધાને શુભરાત્રી. આપણે સુવા ટાઈમે શું કહેવાનું? બધાને ભૂલી ગયા? યાદ છે શું કહેવાનું? સાથે રહેજો, રક્ષા કરજો.
દિવસમાં અમારાથી કોઈનું દિલ દુભાયું હોય તો માફ કરજો. કયો છો રોજે સુવા ટાઈમે કયો છો ભગવાન? આ પંખો કરી રોજે કયો છો સુવા ટાઈમે ભગવાનને? બીજું મેં શીખવાડ્યું હતું, કોઈને યાદ રહ્યું? ના ના, મારા વગર સૂનો નહીં લાગે. અહીંયા 5-6 વ્યક્તિ છે આ બધા સાથે. મોઢા ઉપર થાક દેખાય છે. બહુ દોયડી છું, થાક હોય ને, બહુ થાકી ગઈ છું. મેં શીખવાડ્યું હતું ખબર, સુવા ટાઈમ શું બોલવાનું? રામ રામ, રામ રામનું રામ રામ 5 નામ, શાલિગ્રામની સેવા કરું, દહીં દૂધના નિવેદ કરું, દી ઉગ્યો દયાળજીનો, બપોર થયા વડદેવજીના, રોંઢો થયો રણછોડરાયનો, સાંજ પડી સામળિયાજીની, અધરાય થઈ યાદવજીની, મધરાય થઈ માધવજીની. આટલા ચરણ કહું છું, રંગે ચંગે રહું છું, કવલી ગાયને કવલો વાજડો, રામચંદ્રજી દોવા બેઠા, દૂધના લોટા દૂધે ભર્યા, પ્યો પ્યો મારા ઓતમરાય, તમારા સેવક ગયા છે ગામ દ્વારકામાં ગેલી ગો. બધા ભગવાનના નામ આવી જાય, ગાયના નામ આવી. મેં શીખવાડ્યું હતું, ભૂલી ગયા ને? હું પાછી આવું ને ત્યાં લખી લેજો, યાદ રાખજો. ભલે ને આમ સુવા ટાઈમ કાગળ લઈને બોલાય એટલે રોજ યાદ રહી જાય. અમે તમારા જેવડા હતા ને, અમારા નાનીએ મને શીખવાડ્યું. મારા નાની તો અત્યારે ભગવાનના ધામમાં વહી ગયા, પણ આપણને શીખવાડ્યું યાદ રહી જાય ને. તમારા જેવડા હતા ત્યારે જ શીખવાડ્યું હતું, તો હજી નથી ભૂલાણું. તો તમને અત્યારે યાદ રહી જાય ને, તો તમે મોટા થઈ જાઓ, ગઢા થઈ જાઓ તોય યાદ રહેશે. કોઈક નીંદરમાં પૂછશે ને તોય યાદ રહેશે, પણ શીખા હોય તો રે, નહીં તર યાદ. અનિલભાઈ જોઈ લઈશ, હાલો ને, જોયું નથી હજી, જોઈ લઈશ. રહ્યું યાદ હું બોલી? કેટલું યાદ રહ્યું? કેટલું યાદ રહ્યું? થોડું કઈ નહીં. લાઈવમાં કોને યાદ રહ્યું? હું બોલી કે શું આ ટાઈમે આ બોલાય સ્તુતિ, એ કોને યાદ રહી? લાઈવમાં કોને યાદ રહ્યું એમ કયો હાલો. એટલે કોણ કેટલું ધ્યાન દઈને લાઈવ જોવે ને ખબર પડી જાય. નીંદરમાં બોલે બીક લાગે. ના ના, ભગવાનનું નામ બોલે તો કાંઈ ન બીક લાગે ને. કૃષ્ણાબેન કેટલા મહિના? એ હજી નક્કી નથી કર્યું, કાંઈ ટિકિટ રિટર્ન લીધી નથી એટલે ખબર નથી હજી કેટલું રોકાવું. મજા આવશે એટલું રોકાઈશું. કદાચ હાવે રોકાઈ જાઉં કા? ના, તો પાછી આવું. ન આવું તો મેં કીધું જ છે ને શું કરવાનું. તો બસ બધું શીખવાડ્યું છે ને, તો બસ. ના ના, આવીશ. થાય એટલી સેવા કરશું કા? કોને યાદ રહ્યું બોલો? કોઈને યાદ રહ્યું હોય 2 શબ્દ બોલો. બેટ દ્વારકા તો આવો. હવે બેટ દ્વારકા પછી આવશું અમે. લંડનથી લાઈવ થાજો, ચોક્કસ થઈશ. તમને બધાને મળાવીશ, જેને જેને મળીશ, જ્યાં જ્યાં જઈશ તમને લાઈવ દર્શન કરાવીશ. જે તમે સુવા વિશે બોલો તે વિડીયો કરીને મોકલજો. હંસાબેન રામાણી, ચોક્કસ હું બોલીશ જ, લખી લેજો. જો હજી એકવાર બોલું, કોઈ બોલશે ને આટલા નામ ભગવાનના લે તો એ ભગવાન કેવા રાજી થાય. દોડીને બુક લેવા ગઈ. કૃષ્ણાબેન કેટલા મહિના રોકાણ? એ નક્કી નથી, ફિક્સ નથી કર્યું, પછી નક્કી કરીશ. રામ ગાય દોવા બેઠા એટલું યાદ રહ્યું. રામ રામ 5 નામ. તું નહીં પહોંચી એક ધીરલ બોલું. ભાવનાબેન મને મેસેજ કરી દેજો ને, હું આખો દી બોલી બોલીને થાકી ગઈ હોય છું, એટલે જે કામ હોય મેસેજ કરી દેજો ને, પછી હું ફ્રી થઈશ ત્યારે ફોન કરીશ. રામ રામ 5 નામ, શાલિગ્રામ હું પછી લખાવી દઈશ તને. તું નહીં પહોંચી ગઈ અત્યારે.
અને હું ધીમે બોલી નહીં આગું. હું ગોટે ચડી જઈશ. હું ધીમે બોલવા જઈશ ને તો હું બોલું એમ પાછળ બોલજો. રામ 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 5 નામ 5 નામ શાલિગ્રામ શાલિગ્રામની સેવા કરું. શાલિગ્રામની સેવા કરું. દહીં દૂધના નિવેદ કરું. દહીં દૂધના નિવેદ કરું. દી ઉગ્યો દયાળજીનો. દી ઉગ્યો દયાળજીનો. બપોર થયા બળદેવજીના. બપોર થયા બળદેવજીના. રોંઢો થયો રણછોડરાયનો. રોંઢો થયો રણછોડરાયનો. સાંજ પડી સામળિયાજીની. સાંજ પડી સામળિયાજીની. અધરાત થઈ યોધવજીની. મધરાત થઈ યોધવજીની. મધરાત થઈ માધવજીની. મધરાત થઈ માધવજીની. આટલા ચરણ કહું છું. આટલા ચરણ કહું છું. રંગે ચંગે રહું છું. રંગે ચંગે રહું છું. કૌલી ગાયને કૌલો વાછડો. કૌલી ગાયને કૌલો વાછડો. રામચંદ્રજી ધોવા બેઠા. રામચંદ્રજી ધોવા બેઠા. દૂધના લોટા દૂધે ભર્યા. દૂધના લોટા દૂધે ભર્યા. પ્યો પ્યો મારા ઓતમ રાય. પ્યો પ્યો મારા ઓતમ રાય. તમારા સેવક ગયા છે ગામ. તમારા સેવક ગયા છે ગામ. હું ભૂલી ગઈ. હું જ ભૂલી ગઈ. જો આવું થાય હું ધીમે ધીમે બોલું ને તો રામ રામ 5 નામ શાલિગ્રામની સેવા કરું. દહીં દૂધના નિવેદ કરું. દી ઉગ્યો દયાળજીનો. બપોર થયા બળદેવજીના. રોંઢો થયો રણછોડરાયનો. સાંજ પડી સામળિયાજીની. અધરાત થઈ યાદવજીની. મધરાત થઈ માધવજીની. આટલા ચરણ કહું છું. રંગે ચંગે રહું છું. કૌલી ગાયને કૌલો વાછડો. રામચંદ્રજી ધોવા બેઠા. દૂધના લોટા દૂધે ભર્યા. પ્યો પ્યો મારા ઓતમ રાય. તમારા સેવક ગયા છે ગામ. દ્વારકામાં ગેલી ગોપી. એટલે આવું થાય ધીમે બોલીને તો ઓલી પ્રેક્ટિસ હોય ને એટલે. ચાલો આ મારી નાની એમ મને શીખવાડ્યું હતું. મારી નાની તો અત્યારે ભગવાનના ધામમાં બેઠા પણ કહે ને કે બાળકને જે નાનપણમાં પાયું હોય ને ક્યારેય ન ભૂલાય. અડધી રાતે કોઈ પૂછે ને તોય યાદ હોય. આજે કેટલા વર્ષ થઈ ગયા હશે અમે આવડા હતા ત્યારને અમને શીખવાડેલ હતું. એટલે કહે ને કે જ્યારે નાનપણથી શીખવાડ્યું હોય ને કોઈ દિવસ તમને ભૂલાય નહીં. જેવું શીખવાડો એવું બાળક શીખે. તો હંમેશા છે ને કાલે એક ડૉક્ટર સાહેબનો મેં લેખ વાંચ્યો હતો. મને એટલો ગમી ગયો કે વાત જ ન પૂછો. એને એવું લખ્યું હતું કે દીકરીઓને પોતાના મા બાપે જ એટલા સરસ સંસ્કાર આપવા પડશે નહીંતર બહુ પસ્તાવો થશે એમ. પછી એને દીકરાનું લખ્યું હતું કે દીકરાને એવા સંસ્કાર આપવા જોશે. જો એકાદું પાત્ર કોઈ આમ તેમ હશે ને કોઈની જિંદગી બગાડશે તો કેટલા નિર્દોષની એની તો લાઈફ બગાડશે પણ સામે કેટલા નિર્દોષની લાઈફ બગાડશે એમ. એટલે બંને પાત્ર વિશે એને ડૉક્ટર સાહેબે લખ્યું હતું. એક મને તો આમ આડું આવ્યું હતું નામે નથી ખબર પણ બહુ સરસ લેખ લખ્યો હતો. એટલે ખાસ શીખવું જોશે અને આ બધાને શીખવાડવું જોશે. કેમ કે જો દિશા જ ભૂલશે ને તો પછી એક દિવસ આપણને રોતાય નહીં આવડે એવા દિવસો આવશે. એટલે બહુ બધું અત્યારથી જ તમારા બાળકોને એવું શીખવાડજો કે જિંદગીમાં એને સુખ દુઃખ આવે ને તો એ સારા રસ્તે જાય અને કેટલાનું પણ જીવન બનાવે. અને પોતાનામાં એવા સિંચન સંસ્કાર હશે ને તો એ કંઈક કરીને શીખવાડશે. તો હંમેશા આપણે અત્યારે મોબાઈલ આપી દઈએ. આપણે કાંઈક કામ હોય તો મોબાઈલ ન આપી એને વાર્તા શીખવાડી. એના પહેલાંનું જે પહેલાંના ગઢિયા બધું શીખવાડતા ને કેવી બધી વાર્તા કરતા એવું બધું શીખવાડી. પછી શિવાજીનો ઇતિહાસ હોય એ કહી, એમ કે સીતાજીનું કહી, ભગવાન કૃષ્ણની લીલા કહી. કેટલા બધા અત્યારે દ્રષ્ટાંતો આપવા જેવા છે. એવું બધું શીખવાડીને તો બાળક બહુ એના જીવનમાં આગળ જશે. અને ખોટા રસ્તે જતા છે ને 7 વાર વિચારશે કે આ રસ્તો ખોટો છે એમ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. શુભ રાત્રિ. આવડી ગયું? શું લખ્યું ભાઈ? ના ભાઈ કૂવામાં હોય તો એવું કાંઈ ન હોય. ક્યારેક એમાં બેયમાં હોય તોય નથી આવતું. એમાં એના મા બાપને બધા વ્યવસ્થિત હોય પણ ક્યારેક પોતાના જેવા બાળકો થાય બિચારા કોને કહે. એટલે એ દોષ આપવો તો ખોટો જ છે. કોઈના મા બાપ એવા ન હોય કે હું મારા બાળકોને આવું શીખવાડું એમ. બધાને સારા જ બનાવવા હોય ને સારું જ શીખવાડવું હોય. મુલાકાતે આવવું છે તો હમણાં તો હું 2-3 દિવસ બહુ બિઝી છું. અને કામને ફોન કરીને આવજો જ્યારે આવો ત્યારે.
તને આવડું? તને આવડું? ઊભી થાતો. તને મેં શું કીધું આજ? ઈ નહીં આ બધાયનું શું કીધું? સરખી ઊભી રહે, સરખી ઊભી રહે. કે જે છે ને એને બેટા મસ્તી કરે ને એ નામ લખવાનું. કેટલા વાગ્યા ને કેટલા બધું લખી લેજે હો. મસ્તી કયો ક્યારે કોઈ કાં બહુ કરે છે ને? માનતા જ નથી ને? માનતા નથી ને? તું પછી કેસ કે ચૂપ તો થાવ એમ કેસ? શું કે તું બધા ચૂપ થાવ ને આશા દીદી પોતાની એમ કે તું છે તો તોય ચૂપ નથી થતા? કાં નથી થતા? છોકરીઓ એવી કલબલિયું જ હોય કાં? અમને એવું કહેતા, અમને એવું જ કહેતા. તમને અત્યારે એમ થાય કે અમને કે અમને કહેતા તમને ન, પણ પછી આપણને એમ થાય જો માયના હોત તો. હવે એમ થાય કે જાજુ ભણ્યા હોત તો, આટલું કોલેજ કરી તો એટલે છીએ તો જાજુ ભણ્યા હોત તો ક્યાં પહોંચે એમ થાય અમને. એટલે અમે તમને કંઈક ભણો. અમારા મા બાપ તો સવાર 4 વાગ્યામાં ભાત લઈને, ભાત એટલે હું ખબર? હા, એ ભાત લઈને વહી જતા ભણવા. ઓલા અમને ભણવા મૂકી દે ને ખેતર વહી જાય ભાત લઈને આવે હાંજે. અમે રખડતા હોય ને ભણતા હોય ને એવું બધું હતું. ત્યારે નોટ પેન નહોતી, પાટીને પેન હતું. એટલે કંઈ તમે ભણો કાં? ભણ્યા વગર કાંઈ નથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. માવા ખાવાય છે ને? શુભરાત્રિ બધાને.